સૂત્રના 10 શસ્ત્ર એમાં મન, વચન અને કાયાને ગોપવવાની વાત અત્યાર સુધી કરી ગયા. હવે 10મા શસ્ત્રની અંદર અવિરતિ શસ્ત્ર એટલે વ્રત પછાણ વગરની જિંદગી આત્મા માટે શસ્ત્ર છે. આપણને પછાણના મહત્વ સમજવા માટે ગઈકાલે થોડો ઘણો મેં બ્રીફ કર્યું હતું કે આ જીવાત્મા દરેક ભવની અંદર વીરતીપણું ધારણ કરી શકતો નથી. આપણને બધાને ખબર છે જીવના ભેદ કેટલા છે? 563. બરાબર છે, 563 ભેદ છે. હવે આપણને પ્રશ્ન થાય કે તેમાં વીરતીને ગ્રહણ કરી શકે તેવા જીવો કેટલા? 563 ભેદમાંથી વીરતીને ગ્રહણ કરી શકે તેવા જીવો કેટલા હોઈ શકે? બરાબર છે. દેવતાઓ પણ પછાણ લઈ શકતા નથી એટલે એમના 198 પણ આઉટ થઈ ગયા 563 માંથી. બરાબર છે. હવે રહ્યા તિર્યંચ અને મનુષ્ય. તિર્યંચના ટોટલ ભેદ છે 48. એમાંથી પહેલા તો અપર્યાપ્ત આપણે કાઢી નાખીએ કારણ કે અપર્યાપ્ત જીવો વીરતી ધર્મ ગ્રહણ કરી શકતા નથી એટલે રહ્યા 24. હવે એમાં એકેન્દ્રિય પણ પછાણ લઈ શકતા નથી, બેન્દ્રી, તેન્દ્રી, ચૌરેન્દ્રી પણ લઈ શકતા નથી એટલે એ લોકોને પણ કાઢી નાખીએ. અને જેમ કહ્યું કે સંઘની અને અસંઘની રહ્યા, પણ અસંઘની જીવો પણ પછાણ મનથી જાતિ સ્મરણ જ્ઞાનને પણ ગ્રહણ કરી શકતા નથી એટલે તે પણ વ્રત પછાણ લેતા નથી. એટલે માત્ર 5 ભેદ જે પર્યાપ્ત સંઘની તિર્યંચ પંચેન્દ્રિય છે તે 5 જ ભેદ વીરતી ધર્મને ગ્રહણ કરી શકે છે. એટલે તિર્યંચ માંથી 48 માંથી માત્ર 5 ભેદ આવ્યા. હવે મનુષ્યની વાત કરીએ. કર્મભૂમિના મનુષ્ય અને અકર્મભૂમિ 56 અંતર્દ્વીપ જે છે તે પણ અકર્મભૂમિ છે અને 30 અકર્મભૂમિ છે એટલે એ 86 ના જીવો પણ આઉટ થઈ જાય. કેમ? કારણ કે અકર્મભૂમિની અંદર ધર્મ કરવાનો હોતો નથી. તે જીવોને ખાલી મેં કહ્યું હતું પહેલા સ્વાધ્યાયની અંદર કે માત્ર વેકેશન મનાવતા હોય એ રીતે કોઈ કામ કરવાનું રહેતું નથી. જે બેલેન્સ ભેગું કર્યું હોય તેને ખાલી વાપરવા માટે ત્યાં આગળ જાય છે. એટલે 86 બોલ એ પણ ઉડી ગયા. એટલે માત્ર જેમ કહ્યું તેમ 15 કર્મભૂમિના મનુષ્ય અને 5 સંઘની તિર્યંચ પંચેન્દ્રિય એટલે આ 20 ભેદ જ વીરતી ધર્મને પ્રાપ્ત કરી શકે છે. હવે આપણે વિચાર કરીએ આપણે કેટલા બધા ભવો શું કર્યું છે તો કે ભ્રમણ કર્યું અને એમાં આ 20 ના ભવો કેટલા મળ્યા કે આપણે સંઘની બન્યા. સંઘની બનીને પણ પાછા તિર્યંચ અથવા તો મનુષ્ય જ બન્યા કારણ કે નરક અથવા તો દેવમાં બનીએ તો વીરતી ધર્મ મળતો નથી. એટલે આઉટ ઓફ 563 માત્ર અને માત્ર 20 ભેદ કે 15 કર્મભૂમિના પર્યાપ્તા મનુષ્ય અને 5 સંઘની તિર્યંચના પર્યાપ્તા આ 20 ભેદ વીરતી એટલે કે દેશ વીરતી બની શકે છે. દેશ વીરતી એટલે કે શ્રાવક ધર્મ અને એમાં પણ સર્વવીરતીપણાને માત્ર અને માત્ર 15 કર્મભૂમિના મનુષ્ય જ પ્રાપ્ત કરી શકે છે. બરાબર? બધાને ક્લિયર થઈ ગયું? ધર્મની
વીરતી ધર્મ 563 ભેદમાંથી કેટલા જીવો લઈ શકે? એમાં આપણે નરક અને દેવગતિને બાદ કરી, કારણ કે તે જીવો કોઈ પણ વ્રત પ્રત્યાખ્યાન લઈ શકતા નથી. આપણને ખબર છે કે દેવગતિમાં રહેલો જીવાત્મા એને એક નવકારસીનું પછાણ કરવું હોય તો તે પણ તે કરી શકતા નથી, ભલે તેમને ભૂખ લાગતી નથી. આપણે જોયું કે તેઓ શ્વાસોશ્વાસ પણ કેટલા લે છે, તો કે જેમનું જેટલા પલ્યોપમ વર્ષનું આયુષ્ય હોય એટલા 1000 વર્ષે તો એ દેવતાઓ એક શ્વાસ અડધો ઊંચો નીચો જે કરવાનું હોય એટલા 1000 વર્ષે તો એટલા શ્વાસોશ્વાસ લે. અને આ હિસાબે તેમનું આયુષ્ય પણ ઘણું લાંબુ ચાલે છે. અને ભોજનની ઈચ્છા પણ તે લોકોને ઘણા વાર પછી થાય, પણ આવું કરવા છતાં પણ તે જીવાત્મા 24 પછાણ લઈ શકતા નથી. એટલે નરક અને દેવલોક એ બંને ગતિના પોઈન્ટ આપણે બાદ કરી નાખીએ. તિર્યંચ ની અંદર એકેન્દ્રિયથી લઈને ચૌરેન્દ્રિય અને અસંગની તિર્યંચ પંચેન્દ્રિય પણ પછાણ લઈ શકતા નથી. માત્ર અને માત્ર સંઘની તિર્યંચ પંચેન્દ્રિય એટલે કે જે મનવાળા તિર્યંચ છે, જેના 5 ભેદ છે પર્યાપ્તાના, એ 5 ભેદ પછાણ લઈ શકે છે. આપણે પ્રતિક્રમણની અંદર 6ઠા ખામણાની શરૂઆતમાં બોલીએ કે હવે ઊંથી તુમથી દાને સિયલે તપ, આપણે બોલીએ શ્રાવકની વ્યાખ્યા, અને તે શ્રાવકો ક્યાં ક્યાં રહેલા છે, તો કે અઢીદ્વીપની અંદર અસંખ્યાતા અને અઢીદ્વીપની બહાર પણ તિર્યંચો કેટલા છે, તો કે અસંખ્યાતા તિર્યંચ પંચેન્દ્રિય જે છે તે શ્રાવકો પણ અત્યારે પણ બિરાજમાન છે. તો એ બધા શ્રાવકો કોણ, તો કે સંઘની તિર્યંચ પંચેન્દ્રિય, જેમને જાતિ સ્મરણ જ્ઞાન થયેલ હોઈ શકે એ જીવો આ વીરતી ધર્મને ગ્રહણ કરે છે. અને વીરતી એટલે કેવું, તો કે દેશ વીરતી. અને આમાં આગમનો રેફરન્સ કઈ રીતે, તો કે દરદુર દેવની જે વાત આવે છે, નંદ મણિયારનો જીવ તે જ્યારે દેડકા રૂપે ઉત્પન્ન થયો અને દેડકા રૂપે એને સાંભળ્યું, એ વાર્તા લગભગ બધાને ખબર છે એટલે હું આખી વાર્તા રિપીટ નથી કરતો, પણ નંદ મણિયારનો જીવ શ્રાવક હતો, પણ ઔષધમાં પાણીની તરસ લાગી એટલે એને વાવ બંધાવી. વાવ બંધાવતા આખા નગરમાં એની વાહવા થઈ. એટલી સુંદર વાવ બંધાવતા એને અંતિમ સમયે આશક્તિ વાવમાં રહેવાથી તે વાવમાં દેડકા રૂપે ઉત્પન્ન થયો. હવે દેડકા રૂપે ઉત્પન્ન થયેલો જીવ જ્યારે એના કાને શબ્દ જાય કે આ વાવ કોણે બનાવી છે, નંદ મણિયાર નંદ શેઠે બનાવી, અને એ શબ્દો સાંભળીને એ દેડકાને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને વિચાર કર્યો કે હું શું કરતો હતો અને હવે આશક્તિને લીધે હું ક્યાં પડી ગયો. અને ત્યાં આગળ ખબર પડે છે કે નગરની અંદર ભગવાન મહાવીર સ્વામીની પધરામણી થઈ છે. એટલો બધો હર્ષિત થઈ જાય છે કે આખું નગર ભગવાનના દર્શન કરવા જાય છે, તો હું પણ ભગવાનના દર્શન કરવા જાઉં. ઉત્કૃષ્ટ ભાવથી ત્યાં ને ત્યાં રોમે રોમથી તે પરમાત્મા મહાવીરના દર્શન કરવા આનંદિત બનેલો દેડકો કૂદતો જઈ રહ્યો છે. અને શ્રેણિક મહારાજા એમની સેના સાથે પણ ભગવાનના દર્શન કરવા નીકળ્યા છે. અને એ સેનાની નીચે કોઈના પણ પગ નીચે આવીને દેડકો ત્યાં ને ત્યાં મૃત્યુને શરણ થઈ જાય છે. પણ મનની અંદર જે ભાવ હતો કે હું પરમાત્માના દર્શન કરું, એ દર્શન કરવાની આજથી એ દેડકો
દરદુર નામનો દેવ બને છે. હવે દરેક દેવ પ્રથમ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે પોતે અવધિ જ્ઞાન મૂકીને જુએ કે હું અહીંયા કેવી રીતે આવ્યો. અને આ દરદુર દેવે જોયું કે ભગવાન મહાવીરના દર્શનના અભિલાષથી હું નીકળ્યો અને નીકળતા મારા આયુષ્ય કર્મનો બંધ પડ્યો અને ભગવાનના દર્શનની ઈચ્છા હોવાને કારણે મને દેવલોકનું સુખ પ્રાપ્ત થયું છે અને તેથી તે ઉપકારી પરમાત્માના દર્શન કરવા માટે આવીને ત્યાં આગળ 32 જાતના નાટકો પ્રગટ કરે છે. અને આ રીતે ભગવાને પણ આગમમાં પંચેન્દ્રિય જીવો શ્રાવકપણું પાડે છે એની વર્ણન બતાવેલું છે. હવે આપણે જોયું કે તિર્યંચના પંચેન્દ્રિયના 5 ભેદ અને મનુષ્યના 303 ભેદમાંથી અપર્યાપ્તા ભેદ સમૂર્છિમના અને બાકીના 101 ક્ષેત્રના એટલે 202 પોઈન્ટ ત્યાં ઉડી ગયા. અને અકર્મ ભૂમિ કેટલી છે તો કે 30 અકર્મ ભૂમિ છે અને 56 અંતર્દ્વીપા છે જ્યાં આગળ માત્ર અને માત્ર યુગલિયા જ રહે છે. યુગલિયા પણ એમના જીવનની અંદર કોઈ પણ પ્રકારનો કર્મ કરતા નથી. કર્મ એટલે કે કામ અને ધર્મ પણ કરવાનો સમય તેમની પાસે હોતો નથી. તેઓ પણ કોઈ બતાવનાર ન હોવાથી કોઈ પણ પ્રકારના વ્રત પછાણ લેતા નથી. એટલે ખાલી કર્મભૂમિના 15 કર્મભૂમિના મનુષ્ય કે જે પર્યાપ્ત અવસ્થામાં છે તેઓ અને 5 સંઘની તિર્યંચ પંચેન્દ્રી આ રીતે 20 પ્રકારના જીવો વિરતિ ધર્મ એટલે કે વ્રત પ્રત્યાખ્યાનને ધારણ કરી શકે છે. અને એમાં પણ તિર્યંચો જે છે એ માત્ર દેશ વિરતિ એટલે કે શ્રાવક ધર્મ અંગીકાર કરી શકે પણ સર્વ વિરતિ એટલે કે સાધુપણાને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે સાધુપણાને પ્રાપ્ત કરવાની આવડત કોનામાં આવે છે તો કે માત્ર અને માત્ર 15 કર્મભૂમિના 15 પર્યાપ્તા મનુષ્ય જ એમાં આગળ વધી શકે છે. હવે બધા જ 563 માંથી ભાવના ભાવી શકે પણ તેઓ બની શકતા નથી. આ રીતે 10 પ્રકારના શસ્ત્ર પ્રભુએ કયા છે તેમાં અવિરતિ ભયંકરમાં ભયંકર શસ્ત્ર છે. તે શસ્ત્રના પ્રહારમાંથી બચવા માટે પ્રભુ બધાને સંભળાય છે રાઈટ. પ્રભુ કેવળ જ્ઞાન પામ્યા પછી વીરતી ધર્મની પ્રરૂપણા કરી અને વીરતીધરો બન્યા ત્યારે જ જૈન શાસનનો જન્મ થયો. વિચાર કરો કે તીર્થંકર પરમાત્મા પણ આ 10 શસ્ત્રથી બચવા માટે કેવળ જ્ઞાન પછી વીરતી ધર્મની પ્રરૂપણા કરે છે. અને વીરતી ધરો આપણે બધા જાણીએ તીર્થંકર કેવળ જ્ઞાન થયા પછી દેશના આપે અને એ દેશના પ્રભાવથી એમાં પુરુષાર્થી આત્માઓ વીરતી ધર્મમાં પ્રવેશ કરે એટલે કે વ્રત પ્રત્યાખ્યાન પોતાની શક્તિ અનુસાર સ્વીકારે જેનાથી જૈન ધર્મનું શું થાય છે તો કે જન્મ થાય છે. અત્યારે જે શાસન ચાલી રહ્યું છે તે કોનાથી ચાલે છે તો કે આ વીરતીધરોથી ચાલે છે. શાસનની સમાપ્તિ વીરતીધરોના અભાવમાં આ વીરતીધર જો ન હોય તો શાસન ખલાસ થઈ જાય.
આ વીરતીધર બનવાનું સૌભાગ્ય જેને સાંપડે તેને ધર્મદેવ કહેવામાં આવે છે. આ વાતને સમજાવી ભગવંત કહે છે કે જ્યાં ખૂંખાર યુદ્ધ ચાલતું હોય ત્યાં કોઈ જાય જ નહીં, છતાં કોઈ જાય તો બખ્તર પહેરીને જાય. કામ પતાવીને ત્યાંથી નીકળવા માટે સતત જાગૃત રહે. ક્યારે કામ જલ્દી પતે અને હું અહીંયાથી ભાગી જાઉં. કારણ કે દરેકને જીવ વહાલો છે અને યુદ્ધ ભૂમિની અંદર શરીરની નામ માત્રની સલામતી નથી. અને અત્યારના સમયની અંદર આ દાખલો આપણે બધા ખૂબ સરસ રીતે અનુભવી રહ્યા છે. કોઈ આપણને કહે કે આ વિસ્તારની અંદર કોરોના એકદમ બધાને થયેલો છે અને કોઈ કહે તો કેટલા જણા તૈયાર થાય? અને તો બરાબર તૈયારી કરીને જાય કે માસ્ક લઈ લે, સેનિટાઈઝર, સાબુથી હાથ ધોવે, બધાથી સોશિયલ ડિસ્ટન્સિંગ, અત્યારે આપણને બધા રૂલ્સ રેગ્યુલેશન ખબર છે, તે બધાનું જ પાલન, એટલે ના છૂટકે જવું જ પડે ત્યારે જ જાય. અને ત્યાં આગળ જાય પણ બધાથી દૂર રહીને વાતચીતો કરે. એ રીતે જેવી રીતે યુદ્ધ ભૂમિની અંદર બખ્તર પહેરીને જાય કે ક્યાંય મને વાગી ન જાય, આ રીતે આપણે બધા જ, કારણ કે દરેક જીવને પોતાનું શરીર અત્યંત પ્રિય છે અને એના કારણથી આપણે બધા જ શું કરીએ છીએ તો કે યુદ્ધ ભૂમિમાં રહેતા ડરીએ છે, અથવા તો જ્યાં આગળ આપણા શરીરને નુકસાન થઈ શકે એવું હોય ત્યાં આગળ રહેતા નથી. આ વાત હૈયામાં સચોટ બેઠેલી છે. તે જીવ ક્યારે પણ યુદ્ધ ભૂમિમાં જતો નથી. એવી એટલે ભગવાન કહે છે કે આ 10 પ્રકારના શસ્ત્ર વિકાસને અટકાવે છે. દ્રવ્ય શસ્ત્ર બીજાનો ઘાત કરે છે અને ભાવ શસ્ત્ર તે રાગ અને દ્વેષ કરાવે અને સ્વનો એટલે કે આત્માનો વિનાશ કરે. રાગ અને દ્વેષ જેમ જેમ વધે તેમ નવા ભવો વધી જાય છે. જેણે પ્રમાદ અવસ્થાની અંદર એક વાર પણ રાગ અને દ્વેષ કર્યો તો તેના ભવો વધી ગયા. નાગેશ્રીએ એક વખત ખરાબ વસ્તુ વરાવી તો તેના કેટલા બધા ભવો વધી ગયા. તે આપણે સર્વ જાણીએ છીએ. કડવા તુંબાનો આહાર ગુરુ ભગવંતને વરાવ્યો તો કેટલા બધા ભવોનું સર્જન કર્યું. આ 10 પ્રકારના શસ્ત્ર જીવ મગજમાં બેસાડી દે. શસ્ત્રથી બચવા માટેનું સુરક્ષિત સ્થાન હોય તો તે છે ધર્મદેવ બનવાનું. ધર્મી બનવાથી જીવો કેટલા આનંદિત થાય છે તેનું વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં સાબિત કરી બતાવ્યું છે. કઈ રીતે એ હવે આપણે જોઈએ કે એક વખત એક રૂમના વચ્ચે કુંડામાં વાવેલો થોડો મોટો થયેલો છોડ મૂક્યો. એટલે કે એક રૂમની અંદર એક પ્લાન્ટને મૂક્યું અને તેની સામે
કોસ્મોગ્રાફ મશીન મૂક્યું. આ મશીન એવું કે તેમાં છોડ પર થતી બધી જ અસર બતાવે. હવે એક્સપેરિમેન્ટ ચાલુ કર્યો. 6 જણાને બોલાવવામાં આવ્યા. 6 જણાના હાથમાં ચિઠ્ઠી આપવામાં આવી. પહેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું આખો છોડ ઉખેડીને ફેંકી દઈશ. આ ચિઠ્ઠી પેલા ભાઈ લઈને વાંચીને મનમાં તેવા ક્રૂર પરિણામો કર્યા. 3 મિનિટ માટે છોડ સામે ઉભા રહીને તેની અસર મશીનમાં જુએ ત્યારે બતાવે કે મરેલા મળદા જેવું થઈને કરમાઈ ગયું છે. તેવી અસર મશીન બતાવે છે. બીજી ચિઠ્ઠીમાં લખ્યું કે હું આ છોડને મસળી નાખું છું. તો પહેલા કરતા ઓછી અસર છોડ પર થઈ એવું મશીનમાં દેખાયું. ત્રીજી ચિઠ્ઠીમાં છોડની ડાળને ઉખેડી નાખીશ એવું લખ્યું. અને ચોથી ચિઠ્ઠીમાં ફૂલો પાન મસળી નાખીશ. પાંચમી ચિઠ્ઠીની અંદર હું કશું જ કરીશ નહીં. અને છઠ્ઠી ચિઠ્ઠીમાં આ છોડને જીવનભર અડીશ નહીં તેવો હું પ્રત્યાખ્યાન કરું છું. હવે આ 6 ચિઠ્ઠીની અસર શું થઈ તેવું મશીનમાં બતાવ્યું કે પહેલી ચિઠ્ઠી વાંચનારો એનાથી છોડ મરી ગયો અને કરમાઈ ગયા. બીજી ચિઠ્ઠી વાંચનારા ભાઈથી એ છોડ જરા ઓછો કરમાયો, પણ કરમાયો તો ખરો જ. હવે ત્રીજી ચિઠ્ઠીની અંદર બીજા કરતા પણ ઓછો કરમાયો. કારણ કે આપણે જોયું કે દરેક ચિઠ્ઠીની અંદર ક્રૂરતા, જેવી રીતે લેશિયાના ભાવો ઉતરે એટલે કે ચડતા જાય અને હિંસા ઓછી થતી જાય, એવી રીતે આ 6 ચિઠ્ઠીની અંદર પણ તે પ્લાન્ટ પ્રત્યે ક્રૂરતા ઓછી થતી ગઈ. અને છઠ્ઠી ચિઠ્ઠીની અંદર તો 100% અભયદાન આપવામાં આવ્યું. આપણે જોયા કે પહેલા કરતા બીજી ચિઠ્ઠીમાં, બીજા કરતા ત્રીજી ચિઠ્ઠીમાં, ત્રીજા કરતા ચોથી ચિઠ્ઠીમાં એ છોડ ઓછો કરમાયો પણ કરમાઈ ગયો. એટલે 4 ચિઠ્ઠીમાં જીવ કરમાઈ તો ગયો જ. કારણ કે ભલે તમે આખા ઝાડને મારો અથવા તો ખાલી તેની ડાળીને મારો અથવા તેના ફૂલ પાંદડાને મારો, પણ જતું રહેતા તે કરમાઈ જાય છે. અત્યારે પણ આપણે બહાર જોઈએ તો લગભગ મોટા ભાગના વૃક્ષો વાતાવરણને કારણે કેવા લાગે તો કે ઠૂંઠા જેવા લાગે છે. કારણ કે તેના બધા જ પાંદડા પડી ગયેલા હોય છે. હવે 5મી ચિઠ્ઠી કેવી હતી તો કે 5મી ચિઠ્ઠી વાળાએ શું કર્યું હતું તો કે લખ્યું હતું કે હું તને કશું જ કરીશ નહીં. અને આ આપણને 10મા સત્રનું ઇમ્પોર્ટન્સ પણ બતાવે છે કે તમે મનમાં ધારી લો કે હું આજે કાંઈ પણ આહાર કરીશ નહીં, પણ આહારના પ્રત્યાખ્યાન લીધા નથી. તો આ મશીનથી એક્સપેરિમેન્ટ થયેલું છે અને એ છોડ ખબર છે કે આ ભાઈ આજે મને અડવાના નથી, છતાં પણ ખૂબ ધ્રુજે છે. અને એટલા માટે જ ગુરુ ભગવંતો જ્યારે જતનાની વાત કરે ત્યારે આપણને કહે કે આપણે શાક સમારવાનું હોય
તો શાકની બાજુમાં છરીને રાખવાની નહીં. કારણ કે શાકની અંદર તમે ફ્રૂટ સમારવું હોય અને ફ્રૂટની બાજુમાં છરી મૂકી રાખો તો તે જીવો થર 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 ધ્રુજે છે. જેવી રીતે કોઈને મૃત્યુદંડ મળવાનો હોય અને સામે મિલિટરીને ઊભી રાખી દે બંદૂક સાથે કે હવે ગમે તે ક્ષણે તે બંદૂકની ગોળી મને છોડશે અને જેવી ગોળી છૂટશે મારા પ્રાણ આ શરીરમાંથી નીકળી જશે. એવી રીતે આ જીવોને પણ અનુભૂતિ કેવી થાય તો કે બસ જેવી આ છરી અમારા પર ચાલશે અમારા પ્રાણ ત્યાં ને ત્યાં નીકળી જશે. માટે જતનાપૂર્વક આપણે એ ક્રિયા કરવાની હોય છે. એટલે આપણે જતના રાખવી કે શાક અથવા તો ફ્રૂટ સમારવાનું હોય એનાથી છરીને દૂર રાખવાનું. એટલે કે ઘણા લોકો શું કરે કે બપોરે શાક સમારવું છે પણ સવારથી ફ્રૂટની બાજુમાં નાઈફ લેવા ન જવી પડે એટલે ત્યાં આગળ બાજુમાં મૂકી દીધી હોય. એટલે આવી ક્રિયા કરવાથી અયત્નાની ક્રિયા લાગે છે. બરાબર છે. અને આ 5મા ચિઠ્ઠીની વાત કરી તો કે એને નક્કી કર્યું કે હું શું નહીં કરું કે કાંઈ જ નહીં કરું એવું કહ્યું છે પણ કહેવાથી અથવા તો માનવાથી કાંઈ થવાનું નથી. એટલે મશીનમાં બતાવ્યું કે તે છોડ ખૂબ જ ધ્રુજે છે. અને 6ઠ્ઠી ચિઠ્ઠી હતી તેણે નક્કી કર્યું કે હું પ્રત્યાખ્યાન કરું છું કે આ છોડને હવે જીવનભર અડીશ નહીં. એ જ્યારે છોડને ખબર પડી તો તે છોડ હતો તેનાથી પણ અધિક નવપલ્લવિત બની ગયો. મારા રક્ષણહાર પિતા આવ્યા છે તેમ આનંદિત થઈ ગયો. અને આ વાત તો વૈજ્ઞાનિક કરે છે. આપણા ભગવાન કેવા મહાન વૈજ્ઞાનિક છે. પ્રયોગશાળા વગર મશીન વગર કહી દીધું કે સ્થાવર પણ જીવ છે. સ્થાવર મોટામાં મોટી સંખ્યામાં આપણે ગઈકાલે જોઈ ગયા અસંખ્યતા અનંતા જીવોનો સમૂહ છે પણ આપણને સ્થાવર રૂપે દેખાય છે. ભલે ન વાપરીએ ન ભોગવીએ પણ ભવિષ્યમાં તે વસ્તુ સાધનો ભોગવવાની તીવ્ર ઈચ્છા છે અને ભૂતકાળમાં ભોગવેલી પછી તેને ઓસિરાવી નથી. આથી તેની ક્રિયા સતત ચાલુ જ રહે છે. અવ્રતનું પાપ ચાલુ જ રહે છે. દેશવીરતીમાં આવે તો પણ મેરુ પર્વત જેટલા પાપો અટકે છે. અને આ કારણથી આપણે આ કોરોનાની અંદર સૌથી પ્રથમ સ્વાધ્યાય શ્રાવક ધર્મની ઉપાસના એટલે કે ઉપાસક દશાંગ સૂત્ર જેના અંદર ભગવાનના 10 શ્રાવકનું જીવન ચરિત્ર અને એ 10 શ્રાવકોએ કઈ રીતે પોતાના જીવનની અંદર દેશવીરતી ધર્મની આરાધના કરી. આપણા સ્વાધ્યાયની અંદર હજુ પણ ઘણા બધા લોકો એવા છે કે જેમણે 12 વ્રતને ધાર્યા નથી. આપણે લગભગ મને યાદ છે ત્યાં સુધી 5 અણુવ્રતના પ્રત્યાખ્યાન બધાને આપણે કરાવી દીધા હતા. મોટા મોટા પછાણ તો લીધેલા જ છે અને નાના પછાણ માટે સર્વ કોઈને પોતપોતાની શક્તિ અનુસાર વ્રત નિયમ ધારણ કરવા માટેની પ્રેરણા કરી હતી. એટલે દરેક જણ એ પ્રેરણાથી દેશવીરતી ધર્મની અંદર હવે એનું ઇમ્પોર્ટન્સ અને એનું મહત્વ આપણે સાક્ષાત સમજી ગયા. આ છોડના
દ્રષ્ટાંતથી પણ જોયું કે જ્યાં સુધી આપણે વ્રત નિયમ ન લઈએ ત્યાં સુધી તે દરેક પાપના ભાગીદારીમાંથી આપણે સંપૂર્ણપણે છૂટી શકતા નથી. એટલે આપણે સર્વે આ અશોકભાઈ તો વારંવાર આપણને પ્રેરણા કરે છે કે દરેક જણ કંઈક ને કંઈક જ્યારે સ્વાધ્યાયમાં પાણીના જીવોની વાત આવી તો કે આપણે પાણીના પ્રત્યાખ્યાન લઈ લઈએ, આપણે 14 નિયમમાં આવી જઈએ વગેરે સંવરના પ્રત્યાખ્યાન, અને હવે આપણે એક એક પગથિયું ચડતા એક એક ક્રિયાની વૃદ્ધિ કરતા જઈએ છીએ. આપણે કૌશક પણ ચાલુ કર્યો. ઈચ્છામીનો કૌશક તે જગન્ય પ્રતિક્રમણ જેવું જ છે, કારણ કે આપણે જગતના બધા જ જીવો એટલે કે 18,24,120 જે જીવો છે તે બધા જ જીવોની આપણે શું કરીએ છીએ? મિચ્છામી દુક્કડમ લઈએ છીએ. મૌનની આરાધનાની પણ આપણે વાત કરી છે. એટલે ધીમે ધીમે જીવનની અંદર આપણે ક્રિયામાં પણ વૃદ્ધિ કરીએ અને જલ્દી આપણા અંતિમ લક્ષ્ય સુધી આપણે સર્વ પહોંચીએ એવી ભાવના સાથે આજનો સ્વાધ્યાય અહીં આગળ આપણે સ્ટોપ કરીએ છીએ. અને હવે ધર્મદેવની અંદર હજુ આગળ શું વાત આવશે તે વાત આપણે અવસરે જાણીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો અરિહંત અનંતા સિદ્ધ કેવડી પ્રભુ આપની સાક્ષીએ